જસદણ મંડળ, ગોકુળી મંડળ, આપણા સૌની ભક્તિ, પ્રાર્થના, ભાવ સ્વીકારીને ગુરુહરિ આજે પધાર્યા છે. સત્સંગ મંડળના કાર્યકર્તાઓએ, ભક્તોએ ગુરુહરિને આવકારવા અને આપણને સૌને આવા ભગવાન ધારક સંતના નજીકથી દર્શન થાય એ માટે આમંત્રણ આપ્યું. એ આમંત્રણને માન આપીને જસદણ મંડળ, જસદણ નગરથી ખૂબ ભક્તો પધાર્યા છે. રાજકોટથી ભક્તો પધાર્યા છે, જામનગરથી પધાર્યા છે, વિછિયાથી પધાર્યા છે. આવા સંતોનો વિચરણ આપણા માટે આશીર્વાદ છે. આ મંડળની વાત કરીએ તો 2017ની સાલમાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ મંદિરે કાર્યકર્તાઓની મિટિંગ કરેલી અને એમાં શહેરે શહેરે પ્રાર્થના મંદિર થાય એ માટે સંકલ્પ કરેલો. એના માટે ગુરુહરિએ એક આજ્ઞા કરેલી કે બધા ભેગા મળીને ભજન કરજો, ભગવાન ભળશે. આજે પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ એ વાત જસદણ મંડળના કાર્યકર્તાઓને કરી, પ્રાર્થના કરી કે સ્વામીજી સંખ્યા કરતાં ખૂબ ભક્તો પધાર્યા છે. આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ પણ એમનો સંકલ્પ ના હોય તો એમના સુધી પહોંચી ન શકાય. તો એમના સંકલ્પે આપણે બધા આવ્યા છે. ગુરુહરિએ કીધું કે ભગવાનને સંભાળીને પ્રસાદ વહેંચજો, બધું સરસ થઈ જશે. તો 2017ની સાલમાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ બધા ભક્તોને સામૂહિક ધૂન કરવાની આજ્ઞા કરેલી. સ્વામીજીની એ આજ્ઞાને જસદણ મંડળે બહુ સિન્સિયરલી, ગંભીરતાથી પકડી અને ઘરોઘર બધા ભક્તો ભેગા મળે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનું રટણ કરે. ખૂબ ભોળા ભાવે, ખૂબ શુદ્ધ ભાવે સ્વામીજીની આજ્ઞા છે અને સ્વામીજી ભળશે એવા ભાવથી બધા ભક્તો ભેગા મળીને ભજન કરે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી એક વાત કહેતા કે તમે કયા દિવસે શુદ્ધ ભાવથી ભજન ન કર્યું અને ભગવાનની મૂર્તિએ કે ભગવાને તમને જવાબ ના આપ્યો એ કહો. સ્વામીજી ખૂબ વિશ્વાસપૂર્વક આ વાત કહેતા. જસદણ મંડળના ભક્તો ઘરે ઘરે ધૂન કરે, ખૂબ ડૂબીને ધૂન કરે. ભગવાન ભાવના ભૂખ્યા છે. આપણી બુદ્ધિ અને આપણું મન જેટલું ભગવાનના ચરણોમાં મૂકીએ એટલા ભગવાન ઢોકળા થાય, એટલા નજીક આવે, એટલા ભગવાન આપણને અનુભૂતિ કરાવે. આ બધા ભક્તોએ કોઈક એવી ભાવનાથી આંખ બંધ કરીને, શરીરનું ભાન ભૂલીને, આજુબાજુ કોણ બેઠું છે એનું ભાન ભૂલીને ભજનની શરૂઆત કરી. જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, બધા દિવ્ય પુરુષો એ ભક્તોને દર્શન આપવાની શરૂઆત કરી. ભજનનું કેટલું ફળ છે! ભગવાન સ્વામિનારાયણે ભજનનો મહિમા ગાયો છે, તો ગુણાતીતાનંદ સ્વામીએ પણ ભજનનો મહિમા ગાયો છે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે ભગવાનનું ભજન એ ભગવાનનું બળ છે. આત્માને વિશે બળ પામવું હોય તો ભગવાનને સંભાળવા પડે. એટલે એક વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને કીધું કે એ રીતે હું જીતાવા એમ નથી, મને જીતવાનો તો ઉપાય એ છે જે આંખે કરીને મારી મૂર્તિનું દર્શન કરવું, જીભે કરીને મારી મૂર્તિના ભજનનું ભજન કરવું, મને કરીને મારી મૂર્તિનું ચિંતન કરવું, તો અમે જીતાઈશું. અને પ્રહલાદજીએ એ રીતે સાધના કરી તો ભગવાન વશ થયા. એમ ભગવાન છે અને ભગવાન ધારક સંત છે એ આપણે આપણા ભજનને વશ થઈ જાય. અને જ્યારે ભગવાન વશ થાય, સંત વશ થાય ત્યારે શું કરે? આપણા હૈયાને શુદ્ધ કરે, આપણા હૈયાને બળ પમાડે, આપણા હૈયાને વિશે સમૃદ્ધિ પૂરે, આપણા દેહને મંદિર બનાવે અને આપણા ઘરને મંદિર બનાવે. તો એ ભજનના ફળ સ્વરૂપે આ બધા ભક્તો ભગવાનમાં એટલા બધા લીન છે કે એમને 24 કલાક એવો વિચાર આવે કે ભગવાનને સંતને કેમ કરીને રાજી કરીએ.
એમને એવો વિચાર આવે કે આવનારા ભક્તોને કેવી રીતે રાજી કરીએ. ભગવાન સ્વામીને કીધું કે હું તો મારા ભક્તનો પણ ભક્ત છું, એ મારો ભગવાન પણ છે. તો આ બધા ભક્તો ભજન કરે છે. ગુરુહરિ સ્વામીજી એમને ભજનમાં ભક્તિ શીખવાડે. એવું નહીં કે ભજન કરવા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના દર્શન થાય ને મૂર્તિમાંથી સુખ આવે, એ તો બરાબર. પણ ભગવાન સ્વામિનારાયણ ને હરિપ્રસાદ સ્વામીજી દર્શન આપીને આ ભક્તોને એમના દોષોનું પણ દર્શન કરાવે, એમના જીવનમાં શું સંકટ આવવાનું છે એનું પણ દર્શન કરાવે, એમાંથી કેવી રીતે પાર ઉતરી શકાય એ પણ દર્શન કરાવે, એથી આગળ દોષોનું પણ દર્શન કરાવે. એક હરિભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, સ્વામી દર્શન આપીને કીધું કે આજે મને તને માનનું દર્શન કરાવવું છે, ઈર્ષાનું દર્શન કરાવવું છે. ગીતામાં કહ્યું છે કામ, ક્રોધ અને લોભ, અને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે હઠ, માન ને ઈર્ષા આપણે ભજવી જાય છે. તો ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી ભજનમાં આવે, એમને દર્શન આપે અને એની સાથે વાત કરીને કહે કે તમે આટલા 2-3 મહિનામાં આટલી વ્યક્તિ સાથે વાણીએ કરીને આ રીતે નપાસ થયા છો, એ તમારું માન છે. એથી આગળ સ્વામીજી નામ 71 ભક્તોના નામ આપ્યા, સ્કૂલના પ્રિન્સિપાલનું નામ આપ્યું, ઘરના પરિવારના સભ્યોનું નામ આપ્યું, મંડળના ભક્તોનું નામ આપ્યું કે આ ભક્ત સાથે આ દિવસે આ રીતે તમે નપાસ થયા હતા, આપણું માન છે. પછી સ્વામીજી કીધું કે આ તો તમને 2-3 મહિનાનું બતાવ્યું, વર્ષ તો કેટલું બધું માન આપણે ભેગું કર્યું હશે, તો આખી જિંદગી દરમિયાન કેટલું બધું માન ભેગું કર્યું હશે, તો આપણે જેટલા જન્મો લીધા એ કેટલું બધું માન ભેગું થયું હશે. જો આ હઠ, માન, ઈર્ષ્યા રૂપી માયાનો કચરો દેખાડે અને કાઢે એવા ભગવાન ધારક સંત. તો સ્વામીજી આવું દર્શન કરાવે. આપણા આત્માનો કચરો કોણ બતાવે? ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર આપણી નાડી તપાસે તો આપણા દેહના રોગનું નિદાન કરે. પણ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી, ગુરુહરિ પ્રભુ સ્વામી જેવા ભગવાન ધારક સંતની પાસે જઈએ તો આપણા આત્મામાં ક્યાં બ્લોકેજ છે અને આપણો આત્મા કેટલો દુઃખી છે, આપણને કેટલું પ્રારબ્ધ છે એનું દર્શન કરાવે. તો સ્વામીજી આ બધા ભક્તોને આવું દર્શન કરાવી ભૂલકોની યાત્રા, અક્ષરધામની યાત્રા કરાવી રહ્યા છે. એ જ ભગવાનના પ્રગટપણાની પ્રતીતિ છે. ભગવાન મારી સાથે છે એની પ્રતીતિ છે. આપણે જેમ જેમ ભજન કરતા જઈશું, જેમ જેમ સેવા કરતા જઈશું, જેમ જેમ સંતોનો, વડીલોનો સમાગમ કરતા જઈશું, જેમ જેમ આવા ભગવાન ધારક સંતના ચરણમાં શરણમાં રહીશું, એમની આજ્ઞામાં રહીશું, એમની આજ્ઞાને આપણે પાડીશું, એમનો રાજીપો પ્રાપ્ત થશે અને આપણે તનથી, મનથી, ધનથી અને આત્માએ કરીને સુખી થઈશું. આ કોઈ ગણતરીનો માર્ગ નથી, આ તો શ્રદ્ધા અને વિશ્વાસનો માર્ગ છે. 3 ભાઈઓ એક નદી કિનારે બેઠા હતા, નદી ક્રોસ કરવી હતી. તો એમને વિચાર આવ્યો કે આપણે નદીની પેલે પાર કેવી રીતે જવું. તો એમણે ગણતરી શરૂ કરી કે જુઓ આ કાંઠે એકદમ છીછરું પાણી છે, થોડુંક આગળ આપણે જઈશું તો ઘૂંટણ સુધી પાણી આવશે, એનાથી આગળ જઈશું તો નદી ઊંડી હશે, ફરી પાછું પાણી ઘૂંટણભેર થઈ જશે, ફરી છીછરું થઈ જશે. એટલે કે આમ જો આપણે ગણતરી કરીએ તો ઓવરઓલ કે ઘૂંટણભેર જેટલું પાણી હશે. તો ચાલો આપણે ચાલી નાખીએ. એ નદીમાં એ લોકો પડ્યા, ડૂબી ગયા. નદી તરવામાં ગણતરી ચાલે નહીં, એમ ભગવાન ભજવામાં બી ગણતરી ચાલે. આપણે સત્સંગ કરવા જઈએ અને મને સરસ રીતે સ્થાન મળે, સત્સંગમાં જઈએ અને સરસ પ્રસાદ મળે, એ ગણતરી છે. આપણી ગણતરી તો એવી હોવી જોઈએ કે ભગવાન ધારક સંતના દર્શન થાય 1 સેકન્ડ પૂરતા બી, 1 મિનિટ પૂરતા બી, તો આપણી આંખ અને આપણું હૈયું પવિત્ર થઈ જાય. એ ગણતરી વગરનો સત્સંગ છે. ભગવાન અને સંત પાસે બસ એટલી જ અપેક્ષા રાખીએ કે તમારો રાજીપો અમને પ્રાપ્ત થાય. એ રાજીપો ભક્તિથી પ્રાપ્ત થાય, એ રાજીપો સત્સંગથી પ્રાપ્ત થાય, એ રાજીપો ભજનથી પ્રાપ્ત થાય, એ રાજીપો મહારાજે વચનામૃત પ્રથમ 27:37 કીધું એવી સમજણથી પ્રાપ્ત થાય. તો આજના શુભ અને મંગલકારી દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, પ્રગટ ગુરુહરિ પ્રભુ સ્વામીજીના શ્રી ચરણોમાં આપ સૌ ભક્તો વતી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હે ઠાકોરજી, હે ગુરુહરિ, અમે તો અબુધ અને અજ્ઞાન છીએ. ભક્તોના કહેવાથી એના આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છીએ. જસદણના ભક્તો, કાર્યકર્તાઓની અદ્ભુત ભક્તિના દર્શન થાય છે. આજે અમ સૌ પર એવી કૃપા કરો કે જેથી કરીને અમારો આત્મા ભગવાન તરફ ચાલે.
પરિવારમાં આત્મીયતા અને સુહૃદ ભાવ પ્રગટે. ગુરુ હરિપ્રભુ સ્વામીજી કાયમ વાત કરે કે આપણે પરિવારમાં દિવાળી નથી જોઈતી, પણ પરિવારમાં આપણા પરિવારમાં હોળી નથી જોઈતી, પણ આપણા પરિવારમાં આત્મીયતાની દિવાળી જોઈએ છે. અને એ આત્મીયતાની દિવાળી એટલે પરિવારમાં સત્સંગ હોય, પરિવારમાં ભક્તિ હોય, અરસપરસની મર્યાદા હોય, ભગવાનની ભક્તિ થતી હોય, ઠાકોરજીની ભક્તિ થતી હોય, એ પરિવારમાં સાચી દિવાળી છે. અને દિવાળી કાયમ રહે એના માટે આવા સંતો વિચરણ કરતા હોય છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમ સૌ પર એવી કૃપા કરો, અમારા સૌ માટે આપ સંકલ્પ કરો, અમ સૌને એવા આશીર્વાદ આપો કે અમે તો કરોડો વર્ષથી સૂતા છીએ, અમારો આત્મા જાગૃત થાય. કરોડો વર્ષથી માયાના પાસમાં બંધાયેલા છીએ, તો એ પાસમાંથી અમારો છુટકારો થાય. 84 લાખ યોનિમાં ભટકતા આવ્યા છીએ, તો એ ચક્રાવાનો અંત આવે, ભગવાનની મૂર્તિનું સુખ આવે, ભક્તોની સેવાનું સુખ આવે, ભજનનું સુખ આવે. એવા રૂડા આશીર્વાદ આમ સૌ પર વરસાવો, એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.